અમે ખેતીવાડી કરે ને પશુપાલન નહીં રાખા, પણ અમારે પાણીની તંગીથી પશુપાલનનું થોડું વધારે ભાર રાખવું પડે. પાણી કમ પડે વેતળમાં, એટલે એક તો ઘાસચારાની અમારે તકલીફ રહે. પશુપાલન અમે રાખે 30 ઢોરે, મારે 15 વીઘે જમીન છે, પણ ઘાસચારામાં થોડી તકલીફ રહે પાણીની તંગીના કારણથી. અમારે પશુ 30 છે, એમાં 16 પશુ હમણાં હાલ દૂધના છે અને ઓલા બાખડ અને ઢોરડી છે. અને હમણાં હાલ મહિને 2 લાખનું દૂધ ભરાવું હું, એમ વર્ષે 20 લાખનું થાય, પછી કોઈ બાખડા થાય એવું. પશુપાલનમાં અમારે એવું છે કે અમારે જમીન તો ઘણી છે, પણ પાણીની અછત હોવાના કારણે અમે સિંચાઈ કરી શકતા નથી. અને આના કારણે અમારે અમારું જીવન નિર્વાહ કરવા માટે પશુપાલનનો વ્યવસાય અમે ઉપયોગ લીધો છે, અને એના કારણે અમે અમારું જીવન નિર્વાહ કરી શકીએ છીએ. અને મહિનાના અંતે અમે 1 લાખ 1.5 લાખ જેટલું દૂધ ઉત્પાદન કરી પશુપાલનથી ઉત્પાદન કરી શકીએ છીએ, અને વર્ષના અંતે 12 લાખ જેટલું અમે દૂધ ઉત્પાદન કરી અમારું જીવન નિર્વાહ કરે છે. જે પાણીનો પ્રશ્ન છે એટલે અમે પશુપાલન વધારે રાખીએ છીએ, અને પશુપાલન વધારે રાખવાનું મેઇન કારણ કે પાણીના તળ જે છે એ બહુ ઊંડા જતા રહ્યા છે, એટલે અમે ખેતીવાડી બહુ ધ્યાન આપી શકતા નથી. ખેતી છે અમારી જોડે 15-20 વીઘા, પણ અમે ખેતી નથી કરી શકતા. એનું કારણ કે પાણી નથી, અમારે પાણીનો મોટો પ્રશ્ન, એટલે અમે પશુપાલન વ્યવસાય વધારે રાખીએ છીએ. અમારે પશુપાલનમાં સૌથી વધારે આવક હોય તો 1.5 થી 2 લાખ રૂપિયા મહિનાની, 12 મહિનાની ગણીએ તો સરેરાશ 6 થી 8 લાખ રૂપિયા થઈ જાય. હું અને પશુપાલન વ્યવસાય કરું છું. અત્યારે અમારે પશુપાલનનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે અમારા છેલ્લા 5 વર્ષથી પાણીના તળ ઊંડા ગયા છે, જેના કારણે અમારે ખેતી થઈ શકતી નથી. અને પાણી બહુ ઊંડું જવાના કારણે અમે ઓપ્શનમાં ખેતી સિવાય બીજું પશુપાલનનો વ્યવસાય સ્વીકાર્યો છે, જેની અંદર હું મારો મહિનાનો 2,60,000 જેટલો પગાર આવે છે, જેનું વાર્ષિક ટર્નઓવર મારું 21 લાખ રૂપિયા છે. અને મારી જોડે અત્યારે નાના મોટા થઈ અને 35 પશુ છે. અમારે દૈનિક દૂધ મને 70,000 લીટરથી વધુ આવે છે. અને વાર્ષિક અમારી વાત કરવામાં આવે દૂધની, તો અમે દૂધ ગ્રાહકો પાસેથી 80 કરોડથી વધુનું ખરીદીએ છીએ. વાર્ષિક ટર્નઓવરમાં 130 કરોડથી વધુનું થાય છે. અને અમારે ભાવ વધારાના વાત કરવામાં આવે તો મંડળી અને સંઘનો થઈને બંનેનો થઈને 20 કરોડથી વધુનો ભાવ વધારો અમે દર વખતે આપીએ છીએ. અને અમારે વાર્ષિક મહિનાનું ચૂકવણું 9 કરોડથી વધુનું થાય છે. અને 1500થી વધુ દૂધ ગ્રાહકો છે, 15,000થી વધુ પશુઓ છે ગામની અંદર. તમામ પશુઓનું રસીકરણ કરવામાં આવે છે, પરંતુ દિવસે પાણીના તળાવ ઊંડા જવાથી ખેતીથી માણસો ઓછો બાજુ કરી અને પશુઓ તરફ વધુ વળ્યા છે.